ગુડ મોર્નિંગ ગાઈસ. સૌરવ બધા જાગી ગયા છે. સૌરવને બિસ્કિટ ખાવું. શું ખાવું વેલું તારા? રોહિત ગુડ મોર્નિંગ. ચલો બેટા ચા પી લે હળો. ગુડ મોર્નિંગ ભારતી. ગુડ મોર્નિંગ જય માતાજી. ભારતીનું મુરુભાઈ સૌરવને શું લેવું? બિસ્કિટ ખાવા આરે નહીં ખાવ પેલો ખાવા કે પેલા પાર્લેજી તો પડ્યું બેટા. આ નહીં ખાવું? પેલા નહીં ખાવ લે પાર્લેજી લઈ લે. આ તો પેલો ખાડો ખાવો પેલા ના ખાતા મોનિકો લાવવું બેટા. મોનિકો ખાવ મોનિકો ને ખાડો આ મંગાવી હતા પપ્પા. સારું જા. એ રોહિત જાજે બેટા. સૌરવ માટે મોનિકો બિસ્કિટ લઈ દઈ આવી. લા પાર્લેજી ના ખાવું હોય દો આયો ભાંજા આવી ગયો છે. રુદ્ર હું લઈને આયા? રુદ્ર વાટકો લા બેટા ચા લેવા આયા? લઈ લેજો ને વાટકો લાવ અટકો લાવો. લાવી ટાટા કરો મને. મામા બોલો. એ રુદુ મામા બોલો. મમ્મી બેટા ગુડ મોર્નિંગ કે બેટા. હવે તારું વિડીયો અહીંયા આવતો રે. આવો નજીક આવો. કે મામા મામા કે મામા બોલ. મામા બોલ પછી બિસ્કિટ આપું હેડ. ભાઈ તો બોલો બધું મામા બોલ. નહીં આવડતું તને મામા બોલતા? આવડે? અમાર ભયાન આવડે ને તને કેમ નહીં આવડતું બેટી? રુદી કેજે મામા. બેટી બબુ ચા પીધી? ચા પીધી? નહીં પીધી? નહીં હારી. પીધું લે હાય ગાઈસ. ઘઉં સાફ કરવા માટે મમ્મી બેઠા છે. શું કરો બા? હા શું કરો? ગૌ સાફ કરી રહી ગયા થોડા બાકી. આ ભારતીને બધા આવતો નહીં સાફ કરવા માટે. કોઈ આવતું નહીં શું કે બા હોભળ કે કોઈ સાફ કરવા આવતું નહીં. આવી જાઓ ફટાફટ પટી જાય. ચલો ગાઈસ થોડા ઘઉં સાફ કરવાના અહીં કરી નાખીએ. 4 બાર લેવા નહીં જવાનું આજ? જમ એવું કર્યું? આ તો મમ્મી રજા પાડી રહ્યા. ઘઉં સાફ કરવાના ને એટલે ચાંદ જયો નહીં. ગૌ સાફ કરીએ ગાઈસ સૌરવ ઘઉં સાફ કરવા દેતો નથી એટલે ઉડાડે છે. સૌરવ ને એકર તું લઈ જજે બા. એટલે ઘઉં સાફ કરવા દે કે ગોડા ઉડાડતો નહીં. જો ઉડાડો ચોથી લાવેલા કાતરો ચોથી કેવું કરો? હવે ઘઉં ઉલાડતો નહીં. ઘઉં ના ઉલાડતો બેટા. હો ઉલાડે તું એ ને પાછો આવી ગયો જો. એ ના મોને હવે સાફ કર પેલા એમાં ચાઇનીથી. અરે કટ્ટામાં ભરતી ના પીપળામાં ભરેલા રે હો બરોબર છે. હાય ગાઈસ સાંજ પડી ગઈ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું ખાવું? ભેડોનું શાક ખાવા જવું? તું તો ભેડોનું શાક ખવાય. આપણે બનાવ્યું સોયાબીન બનાવ્યું. ગાઈસ સોયાબીનની સબ્જી બનાવી છે આજે. ખીચડી. સૌરવનો રોહિન બધો ચોજો તું તો તારું ખાવું છે.
હું બીજું રોટલી શાક ને નહીં ખાવું. ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો, હવે જમી લઈએ. સૌરવનો બધા બહાર રમે છે, રોહીને બધા જમી લીધું છે. ચલો ગાઈસને ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ, ગુડ નાઇટ. જમવા માટે સોયાબીનની સબ્જી બનાવી છે આજે ભારતીએ. બહુ સરસ મજા આવે છે. સોયાબીનની અંદર ગાઈસ કેલ્શિયમ સારું હોય છે. અઠવાડિયામાં 2-3 વખત સોયાબીનની સબ્જી ખાવાથી શરીરમાં કેલ્શિયમ સારું રહે છે ગાઈસ.